પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શરૂઆત કરીએ સમ નંબર 4 થી. આ સમ એવા છે કે જે તમે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો. શું કીધું છે ભાઈ? આ તમને 1 માર્ક્સમાં એમસીક્યુ માં પૂછાય, 2 માર્ક્સની અંદર સેક્શન સી ની અંદર પૂછાય. એક નાના નાના કોન્સેપ્ટ છે, નાના નાના સમ છે, આન્સર દેવાના છે, વાર્તા પૂરી થાય. શું કીધું ભાઈ? પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને આ સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય તેની સંભાવના શોધો. For the English medium students, one number is selected at the random from the four standard natural number. Find the probability that this number is divisible by 5. કેવા શું માંગે છે? 7. સોરી, કેવા શું માંગે છે કે ભાઈ 1 થી 100 નંબર છે આપણી આગળ, 1 to 100 નંબર છે. એમાંથી 7 ના ટેબલમાં આવતા હોય, 7 ના ટેબલમાં આવતા હોય, 7 ના ઘડિયામાં આવતા હોય એવા નંબરની પ્રોબેબિલિટી કેટલી છે એની ચિંતા નહીં કરવાની, આખો દી વાગે. બરાબર ને? તો આપણી આગળ જુઓ જરાક, પહેલા જે છે એ આપણને મળશે કુલ પરિણામ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ આઉટકમ. બરાબર? તો ટોટલ નંબર કેટલા છે? હે ભાઈ, હું કબ્રસ્તાનમાં નથી ભણાવતો બાપા, શમશાન ઘાટની અંદર નથી, અને બધા મારે મેં ભૂત નથી બેઠા, જીવતા માણા બેઠા છો. ટોટલ કેટલા નંબર છે બાપલિયાઓ? 100. તો અહીંયા કુલ જે છે ને આપણે n પણ કહેવાય, અને n ઇઝ ઇક્વલ ટુ કેટલા લીધા આપણે? 100. આપણે કેની સંભાવના ગોતવાની છે, કેની પ્રોબેબિલિટી ગોતવાની છે કે નંબર કેવા હોવા જોવે? 7 વડે ભાંગી શકાય, ડિવિઝેબલ બાય 7, એટલે કે 7 ના ઘડિયામાં આવતા હોય. હવે એવા નંબર કયા છે? તો પહેલા હું અહીંયા લખીશ ઘટના a બરાબર, પછી ઇંગ્લિશમાં લખું કે ભાઈ 7 વડે ભાંગી શકાય. ઇંગ્લિશ મીડિયમ વાળા લખી શકે ઇવેન્ટ a ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખશું ડિવિઝેબલ બાય 7. બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી, નાના બાવને આવડે એટલું હેલું છે. ઓકે, તો એવા કયા નંબર? તો કે 7 ના ઘડિયામાં 7 આવે, 7 દુ, એટલે આને શું થાય છે? બરાબર, 7 એકા 7, 7 દુ, પછી ડોટ ડોટ ડોટ, આવા ગોતવા જઈએ તો મોતિયા મરી જાય, એકાદું વચ્ચે ભૂલાઈ જાય, 98. તેના કરતા સિમ્પલ ઈ પડે. આપણા બધે આગળ એક અલાદીનનો ચરાગ છે જેનું નામ છે કેલ્ક્યુલેટર. બરાબર ને? એમાં કરવાનું 100 ભાંગ્યા 7 કરો, શું જવાબ આવે છે? 14 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. આવશે કે નહીં આવે? 14 7 એ મેં શું કર્યું? હા, ઉભા રહ્યો. 100 ભાંગ્યા 7, તો આપણને જવાબ કેટલો મળ્યો? 14 પોઈન્ટ. પોઈન્ટ નહીં લેવાનો, મતલબ એવો કે ટોટલ 14 સંખ્યા મળશે. કેટલી સંખ્યા મળશે આપણને? 14. તો આ જે છે આપણે અહીંયા લખવાનું m ઇઝ ઇક્વલ ટુ 14. કેમ 14? જો સમજાવું, એવી કઈ કઈ સંખ્યા છે 7 ના ઘડિયામાં આવતી હોય? તો કે 7, 14, 21, 28, 35 ડોટ ડોટ ડોટ, છેલ્લી સંખ્યા કઈ આવશે? 98. તો આવી 14 સંખ્યા હશે કે જે 7 વડે ભાંગી શકાશે, ડિવિઝેબલ બાય 7 હશે. તો આપણને m મળ્યું 14. સમ પૂરો થઈ ગયો. p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m અપોન n. m થાય 14, n કેટલા થાય? 200, 200. બરાબર ને? કેટલા થાય? કેમ 100 બાપલિયાઓ? કારણ કે કુલ સંખ્યા આપણી આગળ કેટલી છે? 100. તો આન્સર કેટલો આવશે? 14 ડિવાઈડ બાય 100 છે એટલે 0.14. વાર્તા થઈ ગઈ પૂરી. એમસીક્યુ માં પૂછાય, 1 માર્ક્સમાં પૂછાય, ને નસીબ હોય તો 2 માર્ક્સમાં પૂછાય. સમ નંબર 9 લગી આવા નાના નાના ટચુકડા સમ છે. કોઈનામાં કઈ ડાઉટ છે? સાવ ઈઝી. હજી એક વખત, 1 થી 100 નંબર છે એટલે કુલ પરિણામ 100. 7 વડે ભાંગી શકાય, ડિવિઝેબલ બાય 7. તો આપણે શું કર્યું? કેલ્ક્યુલેટર ઉપાડ્યું, 100 ભાંગ્યા કેટલા કર્યા બકાવ? 7. આન્સર કેટલો મળ્યો? 14.28. પણ 28 નહીં લેવાના, 14 જ લેવાના. એટલે આપણને એવી સંખ્યા કેટલી મળી? 14. 14 ના છેદમાં 100. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો લખી નાખો. 2 મિનિટનો ટાઈમ આપું છું. હે બેટા, બ્લર દેખાય? હરકું કરી દો. હાલો પેલા લખી નાખો ઝડપથી. હાલો, ક્વેશ્ચનમાં શું કીધું છે ભાઈ? એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગમાં નિર્દેશ્ય અવકાશ u બરાબર
1 થી 120 છે. હમણાં ઇંગ્લિશમાં વાંચું છું. આ નિર્દેશ્ય અવકાશના પરિણામો સમસંભવી છે. આ સંખ્યા હવે અલગ અલગ આપણને સંભાવના કીધી છે, એનો આન્સર આપણે દેવાનો છે. ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, ફોર ધ સેમ્પલ સ્પેસ ફોર રેન્ડમ એક્સપેરિમેન્ટ ઓફ ધી સિલેક્ટિંગ અ નંબર ઇઝ યુ, એટલે કે આપણને ટોટલ આઉટકમ આપ્યું. કેવા હું માંગે છે? આપણી આગળ એક બોક્સ છે, સમજો. આ બોક્સની અંદર 1 થી લઈને 120 નંબરની ચિઠ્ઠી છે. એટલે કુલ કેટલી ચિઠ્ઠી થઈ? નો બોલે ની માના હમ. કેમ ખબર પડી 120 છે? 1 થી લઈને કેટલી છે? 120 સુધી. તો અહીંયા જે છે કુલ પરિણામ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય હું ભૂલી ગયો. શું કહેવાય? ટોટલ આઉટકમ. તો એને આપણે કહેશું n. તો અહીંયા હું લખું છું n ઇઝ ઇક્વલ ટુ 120. કોઈને આમાં કઈ વાંધો? ઓકે. હવે અલગ અલગ આપણને પ્રોબેબિલિટી પૂછી. આપણને એવું કીધું, અહીંયા એક શબ્દ વાપર્યો છે સમસંભવી, અને ઇંગ્લિશમાં કીધું હશે ઇક્વલી લાઇકલી આઉટકમ. તમે આવું શીખી ગયા છો, સ્ટાન્ડર્ડ 10th ની અંદર આવતું ઇક્વલી લાઇકલી આઉટકમ, સમસંભવી સંભાવના. થોડુંક રિવાઇઝ કરાવી લો 10મા ધોરણનું. એક સિક્કો ઉડાડો, મેચ શરૂ કરીએ તો કોણ બેટિંગ? છાપા આવશે અને કાંટા આવશે. એની પ્રોબેબિલિટી કેટલી છે? 50-50% છે. એકેયની વધારે નથી ને એકેયની, એને કહેવાય સમસંભવી. બરાબર. અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં સમસંભવી, અને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇક્વી પ્રોબેબલ. એટલે કે બધી ચિઠ્ઠી નીકળે એની પ્રોબેબિલિટી સરખી છે. હાલો, ડન છે. હવે પેલી ઇવેન્ટ આપણને કીધું ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ, પેલા ગુજરાતીમાં લખીએ ઘટના એ બરાબર, બોલો કેની સંભાવના કીધી ભાઈ? 3 ની ગુણક હોય. એટલે કે સંખ્યા જે છે એ કેવી હોય? 3 ની ગુણક હોય. ઇંગ્લિશમાં શું કીધું છે? બોલતા રહ્યો મારા બાપ, તો મને આમ છે ને મજા આવે. જો અમારે ઓલો બિચારો ગુજરાતી મીડિયમ વાળો બોલ્યો તમારો સાથ દેવા હાટું, તું નથી બોલતો મુબીન. હાલો, શું છે ભાઈ? અ મલ્ટીપલ ઓફ 3. હવે હું અભણ માણા, તમે બધા ભણેલા ગણેલા. 1 થી 120 માં કેટલી સંખ્યા 3 ના ઘડિયામાં આવે, 3 ના ટેબલમાં આવે એવી હોય? કેમ ખબર પડી? 120 ભાંગ્યા કેટલા કરી નાખવાના, એટલે કેટલી સંખ્યા મળે? તો m ઇઝ ઇક્વલ ટુ મળી આપણને 40. આ તો અહીંયા લખી નાખવાનું p ઓફ a બરાબર m અપોન n. 40 ના છેદમાં કેટલા? 120. 40 અપોન 120. 0 0 થઈ ગયું, કટ. 4 1 જા 4, 4 3 જા 12, 4 1 4 ને 4 તેરી. જવાબ કેટલો આવ્યો? 1/3. બોલો, કોઈને કઈ લોચા? સમજાણું હા કે ના? હાલો, બીજો ક્વેશ્ચન શું કીધું? મીડિયમ વાળા બોલી જાવ, શું કીધું? 3 નો ગુણક. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખ્યું છે? નોટ મલ્ટીપલ ઓફ. તો આપણે આમ કહી શકીએ 3 ની ગુણક ન હોય એટલે ઘટના એ ડેશ કહીએ કે આપણે, હે ને? એ બાર, અથવા આને આપણે એ પ્રાઇમ પણ કહીએ કે. હોય તો એ, ન હોય નેગેટિવ સ્ટેટમેન્ટ હોય તો હું આવે? પ્રાઇમ. પ્રાઇમ નો મતલબ શું થાય? દાખલા તરીકે ઇન્ડિયા મેચ જીતે એને કહેવાય પી ઓફ એ. ઇન્ડિયા મેચ ન જીતે એને કહેવાય પી ઓફ એ બાર કયો અથવા એ પ્રાઇમ કયો, જે લખવું એ લખી શકાય, કઈ વાંધો નથી. 10માં આપણે પી ઓફ એ બાર લખતા હોય, એક ફોર્મ્યુલા આવતી યાદ હોય તો, પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ, આવતું કે નહીં? તો અહીંયા 10મા ધોરણની અંદર 12 ની બદલે આવી ગયું પ્રાઇમ. સોરી, 12મા ધોરણમાં નવું કઈ છે નહીં. ઓકે, તો હાલો ભાઈ આગળ વ્યા જઈએ. ઘટના એ ડેશ બરાબર શું લખશું? 3 ની ગુણક ન હોય. હું અભણ માણા, તમે કેવા છો? ભણેલા ગણેલા. ઇંગ્લિશ મીડિયમમાં આપણે લખીને કે ઇવેન્ટ એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ નોટ અ મલ્ટીપલ ઓફ 3. તો શું કરવાનું? પી ઓફ એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ કરવાનું. અચ્છા, કઈ આવું નથી કરવું. ચલો, તમને બધાને ખબર છે કે ભાઈ 120 નંબર માંથી 40 નંબર એવા છે કે જે 3 ના ટેબલમાં આવે છે, 3 ના ઘડિયામાં આવે છે. તો કેટલા વિધા આવે? એ 3 ના ઘડિયામાં આવશે. તો અહીંયા તમે આમે લખી શકો 80, અને અહીંયા કરીએ કો પી ઓફ એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 80 અપોન 120. 0 0 કટ. હવે એવો કોઈ ઘડિયો ખરો જેમાં 8 અને 12 બે આવે? 4 દુ 4 તેરી. ઇંગ્લિશ મીડિયમ વાળા 8 4 2 ઝાર 8 અને 4 3 ઝાર 12. તો આન્સર કેટલો આવ્યો? 2/3. તો એક રીત આ છે. બીજી મેથડ,
P of A prime is equal to 1 minus P of A. આમે કરી શકો 1 એમનેમ માઇનસ એમનેમ P of A એનો જવાબ કેટલો આવ્યો હતો 1/3 ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લિકેશન 3 એકા એમાંથી 1 કાઢો એટલે કેટલા વધ્યા 2/3 તો આ બે માંથી કઈ મેથડ કરવી છે પહેલી કે બીજી હે પહેલી વાળા હાથ ઊંચા કરે જેટલાને બીજી કરવી હોય હાથ ઊંચા કરે એટલે હું બીજા લગ્ન કરવા છે હાલો કેટલા બીજી મેથડ વાળા કેટલા હા પાડે છે જેને જે કરવી કરે હું અહીંયા પેલી રાખું છું હાલો બોલો કોઈને આમાં કઈ ડાઉટ છે ભાઈ સમજાણું બધાને હા કે ના તો હાલો આ બે લખી નાખો પછી બે પાછળ કરશું આપણે એટલે પાછું પેજ આમ તેમ ફેરવવું નહીં 2 મિનિટનો ટાઈમ આપો બાકી હાથે કરી નાખજો 2 જ મિનિટ મળે ચલો ઝડપથી અહીંયા ધ્યાન રાખો ક્વેશ્ચન નંબર 3 ઝુનઝુનવાલા શું કીધું 4 ની ગુણક હોય તો હાલો ભાઈ ઘટના બી બરાબર શું લખવાનું 4 ની ગુણક હોય ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે દીકરાઓ ઇવેન્ટ બી મલ્ટીપલ ઓફ 4 બરાબર ને હાલો ભાઈ મને કયો ફટાફટ 4 ની ગુણક હોય એવી કેટલી સંખ્યા મળે કેમ ખબર પડી 120 ભાગ્યા કેટલા કરવાના 4 એટલે જવાબ કેટલો આવે 30 સંખ્યા મળે તો અહીંયા લખવાનું m ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી આપણને 30 આ તો અહીંયા લખી નાખ્યા p ઓફ b ઇઝ ઇક્વલ ટુ m અપોન n હમણાં નો લખો ધ્યાન રાખો 30 ના છેદમાં 120 30/120 0 0 કટ 3 એકા 3 ચોકુ ઇંગ્લિશ મીડિયમ 3 1 3 3 4 12 આન્સર કેટલો આવ્યો 1/4 હવે એના પછી આપણને કીધું કે ભાઈ 4 ની ગુણાક ન હોય તો અહીંયા શું કરવાનું ઘટના બી પ્રાઇમ તો આપણે લખશું 4 ની ગુણક ન હોય બરાબર તો અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં હું લખશું ઇવેન્ટ બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ નોટ મલ્ટીપલ ઓફ 4 હાલો તો એવી કેટલી સંખ્યા મળે કેમ ને એવું ખબર પડી ટોટલ છે 120 સંખ્યા 4 સાથે મલ્ટીપ્લાય થાય 4 નો ગુણિત હોય એવી સંખ્યા મળી 30 એ માઇનસ કરી નાખો ભાઈ તો આન્સર કેટલો મળ્યો 90 તો અહીંયા કરી નાખવાનું p ઓફ b પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 90 ના છેદમાં 120 હવે ગુજરાતી મીડિયમ વાળા એવો કયો ઘડિયો કે જેમાં 9 અને 12 બંને આવે 3 બરાબર 3 3 9 ને 3 4 12 તો અહીંયા 3 તેરી 9 ને 3 ચોકુ 12 એટલે આન્સર આવી ગયો 3 ના છેદમાં 4 હાલો કોઈને કઈ ડાઉટ છે આમાં છેલ્લો ક્વેશ્ચન શું કીધું ભાઈ પાંચમું કે 3 અને 4 બંનેની ગુણક હોય તેની સંભાવના શોધો મલ્ટીપલ ઓફ બોથ 3 and 4 તો અહીંયા લખી નાખું છું ઘટના સી બરાબર 3 અને 4 ની ગુણક હોય બંને નથી લખતો બરાબર અને અહીંયા આપણે શું લખશું મલ્ટીપલ ઓફ બોથ 3 and 4 હાલો શું આન્સર આવશે અને હોય ને એટલે ગુણાકાર કરવાનો એન્ડ હોય એટલે મલ્ટીપ્લિકેશન કરવાનું શું કરવાનું તાબેનો ગુણાકાર કરો 3 ચોકુ 12 3 4 12 હવે 12 ના ઘડિયામાં 12 ના ટેબલમાં આવતા ની બધા નંબર લખવાના તેવા કેટલા નંબર મળે 10 120 ડિવાઇડ બાય 12 કરી નાખો આ 12 ક્યાંથી આવ્યા ખબર શું કરવાનું ભાઈ તો કે 3 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 12 ના ગુણક હોય બરાબર 12 ના ગુણક હોય એટલે શું મલ્ટીપલ બાય 12 તેવા કેટલા નંબર મળે ભાઈ આપણને 10 મળે કેમ તો કે 12 પછી કયું આવે 12 નો ટેબલ આવડે ને 12 પછી શું આવે 24 36 48 60 ડોટ 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 ક્યાં સુધી 100 ને તો આવા ટોટલ કેટલા નંબર મળે આપણને 10 તો અહીંયા m અપોન n ઇઝ ઇક્વલ ટુ 10 ના છેદમાં 120 0 0 શું થઈ જાય કટ એટલે આન્સર આવ્યો 1/12 વાર્તા થઈ ગઈ પૂરી સમજાણું કે ન સમજાણું જ્યારે અને હોય અને એન્ડ હોય ત્યારે આ બે નંબરનો શું કરવાનો મલ્ટીપ્લિકેશન એટલે 12 ના ટેબલમાં આવતા હોય એવા નંબર લેવાના તો તમે આમ ગણીને પણ લઈ શકો શોર્ટકટ ઈ પડે કે 120 ડિવાઇડ બાય 12 કરો એટલે આન્સર કેટલો આવે 10 એટલે 10 ના છેદમાં 120 વાર્તા થઈ ગઈ પૂરી એકવાર પાછળ આન્સર ચેક કરો તો આવી જાય છે બરાબર છે હાલો ડન લખી નાખો ચલો નેક્સ્ટ 11th સ્ટાન્ડર્ડ 11મા ધોરણમાં વિયા જઈએ આપણે 12મા માંથી
આ સમ આપણે ઓલરેડી બેઠે બેઠો 11th સ્ટાન્ડર્ડમાં કરેલો છે, યાદ આવે છે? રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતા તમામ ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો. For the English medium, find the probability of getting R in the first place, M in the last place, when all the letters of the words randoms are arranged in all possible ways. તો હવે કેવી રીતના સમ કરવાનું? તો પહેલા યાદ કરો તમે, બે વસ્તુ હતું, એક હતું NPR અને એક હતું NCR. આવું તમે શીખી ગયા છો. ન શીખી ગયા હોય તો અત્યારે ફરીથી શીખવાડું, ચિંતા નહીં કરતા, જૂનું ભૂલી જાઓ, પહેલી વખત જ ભણો છો. આ બે વસ્તુનો ઉપયોગ આવશે સમમાં. એક આવશે NPR, એક આવશે NCR. ક્યારે કોનો ઉપયોગ કરવાનો? જ્યારે કોઈ પણ વસ્તુ ગોઠવવાની હોય. શું કરવાની હોય? ગોઠવવાની, અરેન્જ કરવાની હોય, એની પોઝિશન રાખવાની હોય, ત્યારે NPR આવે. દાખલા તરીકે એક કાર છે, કારમાં 5 જણા જઈ શકે છે, 3 જણાને ડ્રાઇવિંગ કરતા આવડે છે. તો હવે કેટલી રીતે તમે અરેન્જ કરી શકો કારમાં બેઠવા વાળાને? દાખલા કે એક બાપા છે અને 2 એના છોકરા છે, 3 ગાડી આવડે છે, અને મમ્મી છે અને મોટા ભાઈની વાઈફ છે. હાલો, આવું પરિવાર છે. બાપા, મોટા ભાઈની વાઈફ, એટલે 3 જણા થઈ ગયા. મોટો ભાઈ, બાપા, મોટો ભાઈ, એની વાઈફ, મમ્મી અને એક ભાઈ. હા, કેટલા જણા થઈ ગયા? હાલો એક્ઝામ્પલ લઈ લઈએ. થઈ ગયા ને 5 જણા. એક થઈ ગયા પપ્પા, ફાધર, એક થઈ ગયા મધર, મોટો ભાઈ, એની વાઈફ, બરાબર, એટલે લઈ લો, અને એક સ્મોલ બ્રધર. હાલો આપણે આમ લઈ લઈએ સમજવા માટે. હવે આમાંથી પપ્પાને હકારતા આવડે છે, આ ભાઈને આવડે છે, ને આ ભાઈને આવડે છે. તો હવે કારમાં તમે કેટલી રીતે બેઠાડી શકો? એવું પોસિબલ છે કે બાપા ગાડી હકાડે, અહીંયા ધ્યાન રાખ. એવું પોસિબલ છે કે મોટો ભાઈ ગાડી હકાડે. એવું પોસિબલ છે કે નાનો ભાઈ ગાડી હકાડે. જો મોટો ભાઈ ગાડી હકાડતો હોય તો ભાભી બાજુમાં બેઠા હોય, કપલને હારવા રાખવું પડે ને. અને જો બાપા હકારતો હોય તો મમ્મીને બે હાડવા પડે, તો બીજા 3 પાછળ બે. ટૂંકમાં એમ અરેન્જ કરવાનું આવે ને. તો જ્યારે ગોઠવવાનું આવે કે કેટલી રીતે ગોઠવી શકાય, એને પોઝિશન કેટલી રીતે સેટ કરી શકાય, ક્યારે આવે? NPR. શું લેવાનું? NPR. પછી NCR, જ્યારે સિલેક્ટ કરવામાં આવે. દાખલા તરીકે અહીંયા 40-50 જણા તમે બેઠા છો, લાઈવ ની અંદર ભણે છે. મારે આમાંથી 5 જણાને સિલેક્ટ કરવા છે યુકે લઈ જવા માટે. ઓલો કે મારે નથી જવું. કેમ? તો કે મને ન ગમે. કેમ ન ગમે? એટલે ન ગમે, હું ન કહું એને. મારી બેન પણ આવે તો આવું, ને કે ન આવું. બરાબર ને? પારતાળી નહીં, એક વાર પાડી દે, એને ખબર છે સાહેબ હાથ લઈ લે. હાલો મારું પોપટ કરે દાડો. હાલો ભાઈ, તો ક્યાં હતા? યુકેમાં હતા. તો હવે મારે તમારામાંથી સિલેક્ટ કરવાના છે. તો જ્યારે સિલેક્શન પ્રોસેસ આવશે કે 50 માંથી 5, 40 માંથી 5, 30 માંથી 3, તો ક્યારે આવશે? NCR. ફરક શું છે? ફરક સમજાવું. 5 માંથી 3 જણાને ગાડી આવડે છે, તો 5P3. તો આનો આન્સર શું આવે? 5 × 4 × 3. 3 સ્ટેપ પાછળ જવાના, ડિવિઝનમાં ન આવે. તો આન્સર આવે 5 ચોક 20 ને 20 તેરી 60. 5 4 20 અને 23 કેટલા થાય? 60. હવે એની જગ્યાએ NCR હોય, એટલે કે 5C3 હોય તો શું થાય? તો 5 × 4 × 3 તો આવે તે, પણ એના છેદમાં, એના અપોનમાં 3 × 2 × 1 આવે. તો અહીંયા કટ થઈ જાય, 3 3 ઉડી ગયા. 2 દુ 4, તો આનો આન્સર આવે 10. આ ફરક પડે, આ યાદ રાખજો. આગળ સમ આવશે. અત્યારે 9મા સમ લગી તો P વાળું જ છે, પછી આગળ C વાળા સમ આવશે. તો P અને C માં શું ફરક છે? હજી એક વખત રિવિઝન કરી જઈએ, હું અભણ માણા છું. હાલો, દાખલા તરીકે 10P3. તો શું અહીંયા કરવાનું મને શીખવાડો? 10 × 9 × આપણે આન્સર નથી ગોતવો, એટલી ખબર પડી. હવે આમ હોય તો 7C3. હાલો, તો શું કરવાનું? 3 સ્ટેપ પાછળ જવાનું. અહીંયા 4 હોત તો હાલો ટપો પડ્યો, હા કે ના? હવે છેલ્લું લઈ લઈએ. હાલો, 8C7. શું કરશું? 8 × 1 2 3 4 5 6 અને 7. 7 સ્ટેપ પાછળ જવાનું. સેમ વસ્તુ C વાળું હોય તો 10C3 હોય તો શું કરવાનું? 10 × 9 × 8 અને છેદમાં શું આવશે? 3 × 2 × 1. 3 × 2 × 1.
નીચે જે નંબર છે 3 છે તો 3 થી 1 લગી આવવાનું, 4 છે તો 4 થી 1, જેમ કે આ સમ કરી હાલો 7C4 છે, અહીંયા C ભૂલમાં લખાઈ ગયો ભાઈ, અહીંયા P આવશે, અહીંયા શું આવશે P આવશે, કેતાય નથી. હાલો અહીંયા શું કરવાનું ભૂલી ગયો, 7 ગુણ્યા પૂરું, નીચે બરાબર ને, ગુણ્યા ને કહેવાય ઇન્ટુ, અને આંકડા તો ઇંગ્લિશમાં બોલતા આવડતા હોય તો એક ઇંગ્લિશમાં બોલી જાવ એટલે દુઃખ ન લાગે ઇંગ્લિશ મીડિયમ વાળાને, હે ને. હાલો 8P7 તો શું આન્સર આવશે, 8 ઇન્ટુ હાલો નીચે એ કઈ નહીં વાળી એટલે સી એટલે હા સી. હાલો ભાઈ શું કરવાનું, 7 ઇન્ટુ ટપો પડી ગયો ને, 1 લગી જવાનું. હાલો વાર્તા પૂરી થઈ ગઈ. તો પી ક્યારે લેવાનું, સી ક્યારે લેવાનું, જ્યારે ગોઠવવાના હોય ત્યારે સી લેવાનું, શું લેવાનું નહીં લેવાનું ડોબાવ, પી લેવાનું. ગોઠવવાના હોય ત્યારે શું લેવાનું, અને જ્યારે સિલેક્ટ કરવાનું હોય, પસંદ કરવાનું હોય ત્યારે તો કેમ યાદ રાખવાનું, પસંદ કરવું એટલે ચોઈસ, ચોઈસ ઉપરથી સી, ગોઠવવું એટલે પોઝિશન ને પોઝિશન ઉપર પી. આવું કોઈ લોજિક નથી પણ તમને સમજાવવા હાટુ કહું છું, આ મેઘાણીસરનું લોજિક છે, આવું કઈ યાદ રાખતા નહીં ને લોચા પડી જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોઈ કે તો કહેવાની ખાલી સમજવાનું, બરાબર ને. તો પસંદ ને કહેવાય ચોઈસ, ચોઈસ ઉપરથી ગોઠવવાને કહેવાય પોઝિશન, ને પોઝિશન ઉપરથી. હાલો હવે સમ કરીએ, બધાય મારી હારે ગુજરાતી મીડિયમ વાળા વાંચે, હું તો અભણ માણસ છું. શું કીધું ભાઈ, કયો શબ્દ છે, રેન્ડમ. કેટલા અક્ષર છે જો, 1 2 3 4 5 6. તો પેલા તો n ગોતવાનું, ધ્યાન રાખો, n = 6P6 કરવાનું. શું કરવાનું, કારણ કે 6 શબ્દ ને આગા પાછળ ઉપર નીચે ગમે, ઉપર નીચે આજુબાજુ ગમે એમ ગોઠવી શકાય ને. હા તો એટલે 6P6 બધા એમ જ આવશે. 7 શબ્દ હોય તો 7P, 8 શબ્દ હોય તો, હવે આમાં લગભગ એક ઓરેન્જ વાળો સમ છે, ઓરેન્જ વાળો છે એટલે એમાં 6P6 એમાં આવશે, કારણ કે ઓરેન્જ ના શબ્દમાં 6 શબ્દો આવે, બરાબર. તો અહીંયા 6 છે, 1 2 3 4 5 6, એટલે 6P6 ટોટલ આઉટકમ કેટલા નીકળે, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા, એટલે આન્સર આવશે 700 ને આ કોનો જવાબ આવ્યો, n એટલે હું તે હું ભૂલી ગયો, કુલ પરિણામ ઇંગ્લિશમાં શું કહેવાય, ટોટલ આઉટકમ. અમે જે બાબે વિચારે કે આવું આ શું છે, હે ને. હાલો ટોટલ, બાપા મહેનત કરું છું, આના પછી અઘરા સમ આવશે, જેમ આગળ વધતા જશું એમ મોટા સમ આવશે. વચ્ચે એક લેક્ચર પાડતા નહીં કે જેથી આગળ ભગો ન થઈ જાય, વચ્ચે એક લેક્ચર પડ્યો એટલે ભોગો થઈ જાય, પછી આગળ ટપો પડશે નહીં. આ નાના નાના સમ મોટા સમની શરૂઆત છે, આ બધા સ્ટેપ એની અંદર ઉપયોગ થાય, પછી ડખા થાય, એટલે ધ્યાન રાખવા વિનંતી. ઝૂમ, બરાબર ને. હાલો તો હવે આપણે શું કરવાનું છે, આપણે હું કીધું ઘટના એ બરાબર, પેલા ઇંગ્લિશ ગુજરાતીમાં લખી નાખીએ. શું કીધું ભાઈ, કેવી રીતે આપણે શબ્દો ગોતવાના છે, કે આર ક્યાં આવવું જોવે, પ્રથમ સ્થાન ઉપર, બરાબર. આર ક્યાં આવવું જોઈએ ભાઈ, પ્રથમ સ્થાન પર, અને એમ ક્યાં આવવું જોઈએ, એન આવવું જોઈએ અંતિમ સ્થાન પર. તેની સંભાવના ગોતવાનું છે. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે કેમ ગયું, આપણે ક્યાં ગોતવા જશું ભાઈ, અહીંયા આર ઇન ધી ફર્સ્ટ પ્લેસ. હવે આ તો તમે લખી નાખશો કા, ડોટ ડોટ ડોટ, ક્યાં લગી તમારે લખવાનું છે, NM ઇન ધી લાસ્ટ પ્લેસ. હું પ્લેસ લગી, બરાબર ને, વચ્ચેનું તમારે લખી નાખવાનું, ખોટું ડબલ વાર લખવું. હવે કેમ કરવાનો સમ ધ્યાન રાખો, એમ ગોતવાનું છે. તો હું બોકસ દોરું છું, હું દોરું છું બોકસ, 6 બોકસ દોરીશ. પીપ પીપ લા હરખું થા, તારી માના હમ છે.
રોનક નામ આપતા થઈ ગયું. જો આ પેલું બોક્સ, બીજું બોક્સ, સમજો આ બોક્સ થી સમજાય. 3 4 5 6. હવે આપણને શું કીધું ભાઈ? આર છે ને, આર એ પેલા ખાનામાં આવવું જોઈએ. એમ છે ને, એમ એ ક્યાં આવવું જોઈએ? છેલ્લા ખાનામાં. આમાં અક્ષર એક છે, ખાનું એક છે એટલે 1p1. આમાં અક્ષર એક છે, ખાનું એક છે એટલે 1p1. ટોટલ અક્ષર હતા 6. એમાંથી એક આર નો ઉપયોગ થઈ ગયો, નીકળી ગયા. એક એમ નો ઉપયોગ થઈ ગયો. હવે કેટલા અક્ષર વધ્યા? ખાના કેટલા વધ્યા? તો 4p4 વચ્ચે. હાલો, કોઈને કઈ આમાં ડાઉટ છે? પાકું નાના બાવ ને સમજાય. આર પેલા ખાનામાં એક અક્ષર છે, એક ખાનું એટલે 1p1. અહીંયા એમ એક ખાનું એક અક્ષર એટલે 1p1. 6 શબ્દ છે, 6 અક્ષર છે, એમાં એક આવી ગયો આર, એક આવી ગયો એમ. વૈધા કેટલા? 4. ખાના કેટલા વૈધા? 4. એટલે 4p4. તો મળી ગયું એમ. હાલો, 1p1 એટલે 1 થાય? હા કે ના? 4p4 એટલે શું થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા, અને 1p1 નો આન્સર એ કેટલો આવે? 1. આનો આન્સર કેટલો આવે? કરો. કઈ નથી કરતા, કઈ નહીં કરવાનું, એમને રાખવાનું. જો p ઓફ a બરાબર m અપોન n થાય કે ન થાય? હવે જરાક ધ્યાન રાખજો. પી આ હરખું કરી નાખું, બીજું કઈ નથી કરતો. હવે જરાક સમજો. આ એક એક છે એની તો કઈ વેલ્યુ નથી, કારણ કે 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય. 1 1 જા 1 જ થાય. એટલે હું શું મૂકું છું? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ ખાલી એટલું મૂકું છું. સમજાણું? 4 into 3 into 2 into 1 અપોન. અહીંયા n શું હતું ભાઈ? 720 નહીં મૂકવાનું, ઓલું ઉપરનું મૂકવાનું. શું મૂકવાનું? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 into 5 into 4 into 3 into 2 into 1. આવું હું લેવા મૂક્યું? ધાડ 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 ધાડ. ઓલું તમે મૂકો 120 upon 720 તો કટ કરવા પડે. કટ કરવા પડે કે નહીં? પણ આ કરો તો ઈઝી શું પડે? ધાડ ધાડ. ઉપર કઈ ન વધ્યું એટલે 1 ને નીચે 6 5 30, 6 5 30. સંપૂરો થઈ ગયો. સમજાણું? બાકી જો તમે 120 અને 720 મૂકો તો તમારે કટ કરવામાં લોચા પડી જાય. એટલે ઈ ધંધો કરાય નહીં. હજી એક વખત કેટલાક મારી જેમ મોઢું જોવે છે. હાલો સમજાવું છું, કવિને ફરીથી સમજાવું છું. જોવો મારા કવિ મિત્રો, અહીંયા આપણી આગળ 1p1 એટલે આન્સર કેટલો આવ્યો? 1. 4p4 એટલે કેટલો આવ્યો? 4 into 3 into 2 into 1p1 એટલે આન્સર કેટલો આવે? આ એમ મળી ગયો. આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, સંભાવના ગોતવાની છે. એટલે p of a is equal to m upon n. તો m નો આન્સર કેટલો કહેવાય? આ એક ને એક કઈ ગયો તો એક 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 કેટલા થાય? 1 1 જા 1 થાય. ઇન્ટુ 1 કરો તો એનો આન્સર એ કેટલો આવે? સમજાય કે નથી સમજાતું? ટપ્પો પડે કે ન પડે? હા, પડ્યો પડ્યો. હવે અહીંયા આપણે 6p6 છે કે નહીં આપણી આગળ? તો 720 મૂકીએ કે? પણ એ નહીં મૂકવાનું. શું મૂકવાનું? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 2 અને ઉપર શું વધ્યું? કેમ કાઈ નથી વધ્યું? હવે કાઈ ન વધ્યું હોય તો કેટલા લખવાના? કેમ? તો जिसका कोई नहीं उसका ऊपर वाला होता है और सबका मालिक। हालो नीचे હું વધ્યું? 6 5 ને વાર્તા થઈ ગઈ. ચેક કરો પાછળ આન્સર આવી જાય છે. હાલો, કોઈને કઈ ડાઉટ? ખાવ બાજુવાળાના હમ. હાલો લખી નાખો ફટાફટ. સમજાણું બાપલિયા? એક મિનિટ મારો અહીંયા પાકું સમજાણું બધાને કે માથે લઈ ગયું? અહીંયા તમે 4 તેરી 12 12 દુ 24 ને 24 એકા 24 મૂકી શકો. 24 ના છેદમાં 720 મૂકી શકો. પણ કટ કરવા કેવા પડે? અઘરા પડે. અને આ કટ કરવા કેવા પડે? ઈઝી પડે. હા તો વાંધો નહીં. હાલો ડન કરો ફટાફટ. હવે આની પછીનો લેક્ચર હાલો બધા મને કોમેન્ટમાં આન્સર આપો. સમજાણું કે ન સમજાણું? ઝડપથી. સાનુકૂળ પરિણામના કુલ પરિણામ છે. 10મા ધોરણમાં તું દાખલા કરતો, સંભાવનાનું યાદ છે? એમાં શક્ય પરિણામના છેદમાં શું આવતું? કુલ પરિણામ. 5 તારી આગળ બોલ છે. ચલો 5 રૂપિયાના 5 સિક્કા છે.
એમાં એક સિક્કો 2012 સાલનો છે અને બાકી 2021 સાલનો છે. તો એક સિક્કો 2012 સાલનો છે, એની આવે એની સંભાવના હું 1/, તારે ટોટલ સિક્કા કેટલા છે 5. તો આ એક શું છે સાનુકૂળ પરિણામ, આ શું છે કુલ પરિણામ. તો આ જે છે ને સાનુકૂળ પરિણામ છે. આ અંશ અને છેદ ઓલું P અને C વાળું નથી, આ તો દાખલાનું. જેમ કે અહીંયા જો અહીંયા અંશ અને છેદ લીધેલું જ છે. 3 અને 4 વડે ગુણિત હોય તો 3 અને 4 એટલે કે 12. 12 નો ગુણિત હોય એવી કેટલી સંખ્યા મળી તને 10. કુલ પરિણામ કેટલા હતા 120 એટલે 10/120. તો આ m ના છેદમાં n છે. ઓલું C વાળું હજી આવશે, અંશ અને છેદ વાળું આગળ આવશે, હજી આવ્યું નથી. એ આવશે ક્યારે, અહીંયા આવશે ને અહીંયા આવશે. એ આપણે કરશું. એ મોટા સમમાં છે કે ભાઈ 4 આંકડા શાસ્ત્રની બુક છે, 3 નામાની બુક છે અને 2 કોમ્પ્યુટરની બુક છે. કોઈ એક વિદ્યાર્થી એમાંથી યાદચ્છિક રીતે 2 સબ્જેક્ટ પસંદ કરે, એની સંભાવના શોધો ક્યારે એ દાખલા આવશે. એ હજી બાકી છે. હા, પેટીમાંથી સિક્કા આવશે, દડા આવશે. હાલો સમ નંબર 7 બહુ ઈઝી છે. ઓરેન્જ. ઓરેન્જમાં કેટલા શબ્દ છે 1 2 3 4 5 અને 6. શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે. હે ને? હવે તો પેલા તો સ્વર ગોતવું પડે, એ આપણે હમણાં ગોતીએ. કયા કયા સ્થાન ઉપર હોવું જોઈએ? પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તેની સંભાવના શોધો. Find the probability of getting vowels in the first, third and sixth place when all letters of the word orange are arranged in all possible ways. તો પહેલા આપણે n ગોતશું. n એટલે શું થાય? ટોટલ આઉટકમ. ગુજરાતીમાં શું કહેવાય બાપા? આ સમજાવવા હાટું નથી લખતો, આ દાખલાની રીત છે. ઓકે, હા. પછી ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી નથી લખવાનું અને ગુજરાતી મીડિયમ વાળાને આ પેથ્ય આમ ઓલે શું કહેવાય કે તેલ નાખવું સારું. હાલો બાપા, તો આ 6 શબ્દ છે એટલે 6p6. તો આન્સર કેટલો આવશે? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 इज इक्वल टू 720. ओके ना? तो हिंदी में नहीं बोलूं तो चलेगा ना? हाँ, तो तू फिर अहमदाबाद का है भाई, मैं क्या करूं? हालो इधर अहमदाबाद वाला ની હિન્દી અલગ જ હોય. પછી વાત પેલા આગળ વધીએ. જો ઓલો હાથે કરે છે, કેટલો ડાયો છોકરો છે. અહીંયા જઈને રાખ ની 2 મિનિટ મારો ભાઈ, તારા હમચે નો જોતો. હાલો મારા નો આપું ને કે હું યો જાઉં. હવે શું કરવાનું? ઇવેન્ટ A ઇઝ ઇક્વલ ટુ શું કીધું? ઇવેન્ટ A ગુજરાતીમાં શું લખવાનું? ઘટના. બરાબર. આપણને જે ક્વેશ્ચન માં લખ્યું એ જ લખવાનું, કઈ દોડું થવાનું નથી. શું કીધું ભાઈ? સ્વર. કઈ ગયા ભાઈ? ટંટણાન. અહીંયાથી શું લખવાનું ભાઈ? સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? જો અહીંયાથી બરાબર, અહીંયા vowels in the first, third and sixth place એટલું લખી નાખજો. હું ખાલી થોડુંક લખું છું, હે ને? બાકી તો તમને લખતા આવડે છે. ડોટ 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 ક્યાં લગી? પ્લેસ સુધી. હાલો ડન. હવે પાછા દોરવાના બોકસ. કેટલા બોકસ દોડશું? 6 બોકસ દોડશું. આ પેલું બોકસ. ના ના, આવું ન કરાય, આમ કરાય. જો ચલાવો મંગલ હકુબા જાદુગર. આપણે કોપી કરવામાં તમે હોશિયાર, તો હું તો તમારો સાહેબ છું. હે ને? ટંડણાન એ બધું યુ જાય મોજ કરની બકા. હાલો 6 બોકસ દોરાઈ ગયા ને? હવે આપણને કીધું સ્વર. સ્વર એટલે વોવેલ્સ. કોને કહેવાય? ઇંગ્લિશમાં 5 સ્વર છે. A E I O U. હું જયારે ભણતો ત્યારે મને યાદ નહોતું રહેતું, અને એ જમાનામાં બબલાનો ધંધો કરતા. તો એને તેલ ઓછું પીવે ને એટલા માટે તડકામાં સુકવવું પડે. એમાં એરોપ્લેન આવે ને તમે બધું જોયું હશે. બરાબર, ગોપાલ તમે ખાતા હશો. તો અમારું એવી રીતના 2 રૂપિયા વાળા પેકેટ, રૂપિયા વાળા પેકેટ, 5 વાળા પેકેટ એ બધા બનાવતા. તેની પણ એક મેથડ હોય. તેલ જેટલું ઓછું પીવે ને એટલું આપણને પ્રોફિટ વધારે મળે. તો તેલ ઓછું પીવે એના માટે શું કરવું પડે? તડકામાં સુકવવા પડે. તમારા પપ્પાએ મને બેહાડ્યો હતો કે ભાઈ બકરું ખાઈ ન જાય, એનું ધ્યાન રાખજે. ત્યારે હું લગભગ 5th કે 6th સ્ટાન્ડર્ડમાં હતો અને સરે કીધું હતું કે સ્વર અને વ્યંજન પાકા કરીને આવવાના છે.
એટલે હું ગોખતો હતો AEIOU યાદ જ ન રહે, ક્યાં એ ભૂલાઈ જાય ને ક્યાં ભૂલાઈ જાય ને ક્યાં ઓલું ભૂલાય ને ક્યાં બકરું આવ્યું અને મોઢું માર્યું, મેં કીધું એ બસ ઈ દીનું યાદ રહી ગયું ભાઈ, ભૂલાતું જ નથી. હાલો તો કેટલા છે ભાઈ? AEI એમાંથી કયું કયું છે આપણી પાસે? જો એક છે A, એક છે O અને એક છે, હવે સમજો, સ્વર કયા જગ્યાએ આવવું જોવે? કે તો પહેલા ખાનામાં ફર્સ્ટ, થર્ડ કે સિક્સ, પેલું, ત્રીજું અને છઠ્ઠું. તો 3 ખાના ને 3 શબ્દ. કેટલા ખાના? કેમ? ક્યાં એ આવવું જોવે આમાંથી, ક્યાં ઈ આવવું જોવે ને ક્યાં શું આવવું જોઈએ? ઓ. AEO આય ને એલા હું આય પણ હવે AEO આ 3 શબ્દ છે અને ખાના ઈ કેટલા છે? 3, એટલે 3P3. કોઈનામાં કઈ ડાઉટ છે? પાકું? હળું જે છે. હવે બીજી વસ્તુ, 3 શબ્દોનો ઉપયોગ થઈ ગયો. આ જે હતા O A ને E 3 વપરાઈ ગયા. કેટલા વધ્યા? 3 વધ્યા ને જી. ખાના કેટલા વધ્યા? તો હજી હું આવું છે 3P3. ટપો પડે કે નથી પડતું? તો હવે આનો આન્સર કેટલો આવે? હાલો કરો વાપરી જાઓ. તો જો અહીંયા 3 into 2 into 1 કરી શકાય. અહીંયા કરી નાખીએ 3 into 2 into, હાલો તો હવે આપણે ગોતી આન્સર. હું અભણ માણસ છું. P of A બરાબર ફોર્મ્યુલા શું છે? M/N. M શું છે બેટા? 3 into 2 into 1. 3 into 2 into N શું છે બકુડાવ? N ઉપર છે તે 6 into 5 into 4 into 3 into 2. તો 3 to 1 3 to 1 ઘૂમ. બરાબર ને? કોઈ કઈ વાંધો? ધૂમ મચાલે. 3 to 1 3 to 1 ગયા. હવે 3 2 6 8 શું થઈ ગયો? ધૂમ થઈ ગયો ને? હા કે ના? ઉભા રહો ધૂમ કરવા દો. હાલો 3 2 અને 6 કાકા ગુમ. ઉપર કેટલા વધ્યા? તો કે 1. નીચે શું વધ્યા? 5 ચોક. તો આન્સર કેટલો આવે? 1/7. સમ થઈ ગયો પૂરો. કોઈ કઈ ડાઉટ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.